ચાલો માય ડિયર ફ્રેન્ડ્સ, હવે લેક્ચરની અંદર આપણે જોઈએ કે ભાઈ કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. નામ ઉપરથી આપણને વર્કિંગ સમજાઈ જવું જોઈએ. જેમ કે નામ લખો, ઇન્ડક્શન મોટર આપણે જોઈએ ત્રીજા નંબરની કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર જોશું આપણે હવે. સોરી, બરાબર, એટલી વસ્તુ ક્લિયર છે. નામ ઉપરથી તમને ક્લિયર થઈ ગયું હશે. સ્ટાર્ટ કરવા માટે કેનો ઉપયોગ કર્યો? કેપેસિટરનો. એટલે જ્યાં રેઝિસ્ટન્સ કનેક્ટ કરતા હતા અહીંયા હવે કેપેસિટર કનેક્ટ કરશું અને ઇન્ડક્શનમાં રન થશે એટલે મેઇન વાઇન્ડિંગ દ્વારા રન થાય. બરાબર, એટલી વસ્તુ ક્લિયર. બાકી બધી વસ્તુ સેમ આવશે જે કાલે તમે ભણી ગયા કે ભાઈ મેઇન વાઇન્ડિંગ કેનું બનેલું હોય, સેન્ટ્રીફ્યુગલ સ્વિચ શું હોય, બધામાં કોમન આવશે. બધા લેક્ચરમાં એ નહીં ભણાવું તમને. બરાબર, કેમ કે ભાઈ મેઇન વાઇન્ડિંગ છે ઓછા રેઝિસ્ટન્સ અને વધારે ઇન્ડક્ટન્સ માટે બનેલું હોય. સહાયક વાઇન્ડિંગ છે વધારે રેઝિસ્ટન્સ અને ઓછા ઇન્ડક્ટન્સ માટે બનેલું હોય છે. એ તમને બધામાં કોમન હશે. બરાબર, એ બધામાં કોમન. રેડી? તો હવે ડાયાગ્રામ ડ્રો કરીએ. માય ડિયર ફ્રેન્ડ્સ, આ આપણો છે મેઇન વાઇન્ડિંગ છે જેને આપણે વોલ્ટેજ સપ્લાય દેશું. આ મેઇન વાઇન્ડિંગ છે આપણું. કયું વાઇન્ડિંગ છે? મેઇન વાઇન્ડિંગ છે. બરાબર, અહીંયા તમે સહાયક વાઇન્ડિંગ છે લગાડશો એક. આને શું કહેશો? સહાયક વાઇન્ડિંગ. બરાબર, આ સહાયક વાઇન્ડિંગ કેનું બનેલું હોય? એક તો વધારે રેઝિસ્ટન્સ ઓછા ઇન્ડક્ટન્સનું બનેલું હોય. મેઇન વાઇન્ડિંગ કેનું બનેલું હોય? વધારે ઇન્ડક્ટન્સ ઓછા રેઝિસ્ટન્સનું બનેલું હશે. યાદ રાખજો. બરાબર છે. પછી માય ડિયર ફ્રેન્ડ્સ, અહીંયા આવે છે કેપેસિટર. શું આવે છે? કેપેસિટર સ્ટાર્ટ છે એટલે કેપેસિટર આવશે. અહીંયા શું આવશે? તમારી એક સેન્ટ્રીફ્યુગલ સ્વિચ આવી જશે, CS. સેન્ટ્રીફ્યુગલ સ્વિચ CS આવી જશે. બરાબર છે માય ડિયર ફ્રેન્ડ્સ. વચ્ચે શું આવી જશે? આ રોટર આવી જશે. આ તમારું કેપેસિટર છે, સ્ટાર્ટિંગ માટે ઉપયોગ થાય છે. બરોબર, બાકી બધું કાલ છે એમ, ખાલી કેપેસિટર બદલો. માય ડિયર ફ્રેન્ડ્સ, ચાલો વર્કિંગ સમજીએ. તમે છે અહીંથી વોલ્ટેજ આપ્યો, અહીં કરંટનું વહન થયું, અહીંથી તમારા IM કરંટનું વહન થયું, અહીંથી તમારા IS કરંટનું વહન થયું. IS કરંટ. માય ડિયર ફ્રેન્ડ્સ, તમને ખબર છે તમે વોલ્ટેજ છે આપો છો, તમે વોલ્ટેજ આપ્યો. બરાબર, તમે છે વોલ્ટેજ આપ્યો, નો ડાઉટ તમે વોલ્ટેજ આપી દીધો. બરોબર છે, વોલ્ટેજ આપો છો એટલે તમારો જે IM કરંટ છે, ઇન્ડક્ટર પ્રકાર છે, એ લેગ થશે. એટલે ક્યાં નીચે જવું પડે લેગ કરવા માટે? તો આ લેગ થઈ ગયો તમારો IM કરંટ. કેટલા ડિગ્રી? તો કે 5M ડિગ્રી છે લેગ થઈ ગયો ઇન્ડક્ટરનો કરંટ. બરાબર છે, 5M ડિગ્રી ઇન્ડક્ટરનો કરંટ છે તમારો કેમાં થઈ ગયો? લેગિંગમાં આવી ગયો. હવે માય ડિયર ફ્રેન્ડ શું થશે કે અહીંયા છે, હવે શું થશે? અહીંયા શું થશે? તમે કહેશો સર અહીં કેપેસિટર કનેક્ટેડ છે, IS છે ને કેપેસિટર કનેક્ટેડ છે, તો કેપેસિટર શું કરશે? લીડ કરશે કરંટને. શું કરશે? લીડિંગ કરશે. કેપેસિટર શું કરશે? કરંટને. કેપેસિટર શું કરંટને કરશે? તો ભાઈ લીડિંગ કરશે. લીડિંગ, જેના કારણે પાવર ફેક્ટર તમારો સ્ટાર્ટિંગમાં વધી ગયો. બધેમાં પાવર ફેક્ટર તમારો વધતો નહોતો, આમાં પાવર ફેક્ટર તમારો સારો હશે. કોઈ પૂછે કે ભાઈ કેપેસિટર કેપેસિટર રનમાં સ્ટાર્ટિંગમાં પાવર ફેક્ટર સારો હશે. પાવર ફેક્ટર સારો હશે કારણ કે કેપેસિટર કનેક્ટેડ છે. રનિંગમાં પાવર ફેક્ટર કેવો હોય? ઓછો હોય, કેમ કે ખાલી ઇન્ડક્ટર કનેક્ટેડ હોય. રનિંગમાં પાવર ફેક્ટર કેવો હશે? કોઈ પૂછે ફેક્ટર કેવો હશે? પાવર ફેક્ટર છે ઓછો હશે. કારણ કે રનિંગમાં ખાલી એક જ વાઇન્ડિંગ આવે છે. આ તો સેન્ટ્રીફ્યુગલ સ્વિચ દ્વારા નીકળી જાય એટલે એક જ વાઇન્ડિંગ ઇન્ડક્ટર પ્રકારની છે, એટલે રનિંગમાં પાવર ફેક્ટર ઓછો છે, સ્ટાર્ટિંગમાં પાવર ફેક્ટર વધારે હશે. શું કામ? કેપેસિટર આવી ગયો. એટલે કેપેસિટરના કારણે તમારો કરંટ શું થશે માય ડિયર ફ્રેન્ડ્સ? થોડોક શું થશે? લીડ થશે. લીડ માટે ઉપર આવશે એટલે તમારો IS કરંટ અહીંયા આવશે. કેટલા ડિગ્રી આવશે? IS ડિગ્રી. બરાબર છે, ક્લિયર છે. હવે આ બેનો સરવાળો કરો તો ટોટલ કરંટ તમને મળી જાય. સરવાળા કરવા માટે આને લાઈન અહીંયા ખેંચો, આ લાઈન અહીંયા ખેંચો, આ લાઈન આમ ખેંચો, એટલે આ લાઈન તમારી કંઈક આવી રીતના આવશે. આ તમારી શું થઈ ગયું? આ તમારો કરંટ I થઈ ગયો, કેમ કે તમે આ લાઈન ખેંચી ને આ બાજુ, એટલા માટે. આ બંને વચ્ચે કંઈક ડિગ્રી આવે છે, ડિગ્રી
5 ડિગ્રી, આને કહેવામાં આવે છે ફેઝ ડિફરન્સ. શું કહેવામાં આવે છે? ફેઝ ડિફરન્સ છે કહેવામાં આવે છે. આ ફેઝ ડિફરન્સ જોવા મળ્યો તમને બે કરંટમાં. આ બે કરંટમાં ફેઝ ડિફરન્સ જોવા મળ્યો. આ ફેઝ ડિફરન્સના કારણે તમારે આ તો 90 ડિગ્રી આવી ગયો ભેગો, કરંટમાં 90 ડિગ્રી જો કંઈક ફેઝ ડિફરન્સ જોતો તો તમારે કરંટમાં કંઈક ફેઝ ડિફરન્સ જોતો હતો ને ત્યારે તમારું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય. એટલે આની અંદર પણ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થઈ ગયું આ ફેઝ ડિફરન્સના કારણે, અને તમારી મોટર શું થઈ જાય? ચાલુ થઈ જશે. મોટર ચાલુ થઈ જશે. સિમ્પલ. આ તમારું વર્કિંગ. એક મોટર પેલી આવડી ગઈ, બધી મોટર આવડશે. આ મોટર કમ્પ્લીટ થઈ ગઈ, પૂરું રનિંગ પૂરું થઈ ગયું. આનું તમારે વર્કિંગ પૂરું થઈ ગયું. સિમ્પલ વર્કિંગ છે. સિમ્પલ વર્કિંગ છે. બરાબર. કાંઈ નહીં, કેપેસિટર ખાલી કનેક્ટ કર્યો, કેપેસિટરના કારણે આમાં લીડિંગ થશે. આ લીડિંગ થયો, બેનો સરવાળો કરી દીધો, આ બંને ફેઝ ડિફરન્સ આવી ગયા. આમાં એક ફાયદો એ થાય કે સ્ટાર્ટિંગમાં તમને પાવર ફેક્ટર વધારે મળે. રનિંગમાં ન મળે. રનિંગમાં તો ખાલી ઇન્ડક્ટર જ કનેક્ટેડ છે, બટ સ્ટાર્ટિંગમાં તમને પાવર ફેક્ટર આનો સારો એવો છે મળશે. બરાબર છે? રેડી? અને સ્ટાર્ટિંગમાં પાવર ફેક્ટર સારો છે એટલે સ્ટાર્ટિંગ ટોર્ક આનો સારો હોય છે. સ્ટાર્ટિંગ ટોર્ક સારો છે. બરાબર. એટલે હેવી યુઝમાં આનો ઉપયોગ થાય. તો આના ઉપયોગો જોઈએ કે આનો ઉપયોગો કયા કઈ જગ્યાએ થાય છે. આ રનિંગ બેઝિકલી સિમ્પલ છે વર્કિંગ આનો. ચાલો હવે આના ઉપયોગો જોઈ નાખીએ કે આના ઉપયોગો છે એ કઈ કઈ જગ્યાએ થશે એ. બરાબર ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ. તો ચાલો માય ડિયર ફ્રેન્ડ્સ ઉપયોગો જોઈ નાખીએ હવે આના. ચાલો ડિયર ફ્રેન્ડ્સ આના ઉપયોગોની વાત કરીએ. ઉપયોગો હેવી લેવલમાં ઉપયોગ થાય આનો. કેમ કે ભાઈ સ્ટાર્ટિંગમાં પાવર ફેક્ટર સારો છે. પાવર ફેક્ટર સારો એના માટે એમાં સ્ટાર્ટિંગ ટોર્ક સારો છે. સ્ટાર્ટિંગ ટોર્કના કારણે જોવાનો હેવી યુઝમાં પહેલા ડ્રિલિંગ મશીનમાં યુઝ થાય. ડ્રિલ કરવામાં સ્ટાર્ટિંગમાં ટોર્ક વધારે જોઈએ ડ્રિલ કરવામાં. એમ ડ્રિલ કરવું હોય સ્ટાર્ટિંગમાં ટોર્ક વધારે જોઈએ ડ્રિલ કરવામાં રેડી. ગ્રાઇન્ડરમાં સ્ટાર્ટિંગમાં ટોર્ક ગ્રાઇન્ડર તમારે કઈ પારવી હોય બરાબર જરી ભરી તો ગ્રાઇન્ડરમાં સ્ટાર્ટિંગ ટોર્ક વધારે ગ્રાઇન્ડરમાં એનો ઉપયોગ થાય છે. સેન્ટ્રીફ્યુગલ પંપમાં એનો ઉપયોગ થાય છે. અનાજ દળવાની ઘંટીમાં ઉપયોગ થાય છે અને એર કન્ડિશનરમાં ઉપયોગ થાય છે. આ બધી જગ્યાએ છે એનો ઉપયોગ થાય છે જ્યાં વધારે ટોર્કની જરૂર પડતી હોય સ્ટાર્ટિંગમાં ત્યાં. બરાબર છે? ક્લિયર? ઓકે. તો આ લેક્ચરમાં બસ રિવિઝન કરતા રહ્યો, લેક્ચર જોતા રહ્યો. હવે બે જ મોટર બાકી છે, એ કાલે તમારી આ એક લેક્ચરમાં પતી જશે. બરાબર છે? ઓકે. તો મળીશું હવે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર. રિવિઝન કરતા રહેજો આનું. બરાબર. રિવિઝન ઇઝ ઇમ્પોર્ટન્ટ. બાકી સમજાઈ જશે, કાંઈ એટલું બધું ઇઝી નથી. અને વાત એમસીક્યુ તો એમસીક્યુ લેક્ચરમાં આગળ આવી જવાનું. જ્યારે બધી થિયરી પૂરી થઈ જાય પછી જ આપણે એમસીક્યુ જોશું, જેથી તમને એમસીક્યુમાં મજા આવે. બરાબર. ઓકે. તો મળીશું હવે આપણા નેક્સ્ટ લેક્ચરમાં.